નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરીએ તો અમરેલીમાં ધોરણ 10ના પરિણામમાં વિદ્યાસભાએ સ્કૂલે રેકોર્ડ બ્રેક પરિણામ મેળવ્યું છે। રાઠોડ પ્રિયાંશુએ 99.93 પીઆર અને ગઢિયા જેનીએ 98.17 પીઆર મેળવી સ્કૂલનું ગૌરવ વધાર્યું છે। વિદ્યાસભાના 22 A1 ગ્રેડ અને 60 A2 ગ્રેડ મેળવી અમરેલી જિલ્લાનો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે। આ વખતે ધોરણ 10નું સમગ્ર જિલ્લાનું રિઝલ્ટ 78.31% આવ્યું છે। અમરેલી જિલ્લામાં ટોટલ A1 ગ્રેડ 396 વિદ્યાર્થીઓ છે અને A2 ગ્રેડના 1518 વિદ્યાર્થીઓ સારા માર્ક્સ મેળવી પોતાના પરિવાર અને શાળાનું ગૌરવ વધાર્યું છે। વિદ્યાસભાના ડાયરેક્ટર વસંત પેથાણીએ જણાવ્યું હતું કે અમારી સંસ્થાના જે વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તે વિદ્યાર્થીઓને સંપૂર્ણ ફી માફ કરવામાં આવે છે। A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે। વિદ્યાસભાના એસએસસી બોર્ડમાં સારા માર્ક મેળવેલ વિદ્યાર્થીઓ અને સંસ્થાના શિક્ષકો અને ડાયરેક્ટર તેમજ સ્ટાફ સાથે વાતે ગાતે નાગનાથ મહાદેવ પહોંચ્યા હતા। નાગનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, એકબીજાના મોં મીઠા કરાવ્યા હતા। જેકેએસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। આજરોજ ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે ત્યારે ધોરણ 12ની ભવ્ય સફળતા બાદ ધોરણ 10માં પણ ગુજરાત લેવલે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ સ્કૂલના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે। ત્યારે આ સંસ્થાના તમામ વિદ્યાર્થીઓને A1 ગ્રેડ અને A2 ગ્રેડની ખૂબ જ ઝાઝી બહોળી સંખ્યામાં A1 અને A2 ગ્રેડ પ્રાપ્ત કરવા બદલ સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા, ટ્રસ્ટીશ્રીઓ તેમજ શિક્ષકો અને મેનેજમેન્ટ ટીમ વતી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને ગુજરાત રાજ્યમાં તમામ વિદ્યાર્થીઓ જે ઉત્તીર્ણ થયેલ છે તેઓને તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ। સાથે સાથે આ અમરેલીમાં સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ મળે તેવું સ્વપ્ન ડૉક્ટર જીવરાજ મહેતાએ સેવ્યું હતું। ત્યારે અત્યારે જે સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા છે તે સર્વોત્તમ શિક્ષણ આપવા માટે જે પણ તે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપલબ્ધ કરાવી છે તે બદલ વિદ્યાર્થીઓ ભવ્ય સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે અને ઉત્તરોત્તર તેઓ પ્રગતિ કરે તે માટે આ સંસ્થા કટિબદ્ધ છે અને હંમેશા સારું પરિણામ મેળવે તે માટે તમામ સ્ટાફ ટીમ આ માટે આપ સૌને વિદ્યાર્થીઓ જેઓ આ સંસ્થામાં અભ્યાસ કરી રહ્યા છે અને નેક્સ્ટ જે વિદ્યાર્થીઓ આ સંસ્થામાં અભ્યાસ કરવા આવશે તેઓને ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે અમે સૌ સાથે મળીને વિદ્યાર્થીઓનું શ્રેષ્ઠ જીવન ઘડતર ઘડીશું। તે માટે આપ સૌને આજે જે પરિણામ પ્રાપ્ત થયું છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન અને સાથે એ પણ જાહેરાત કરીએ છીએ કે જે વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે તેઓને 100% ફી માફી અને A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે તે વિદ્યાર્થીઓને પણ સ્કોલરશિપ આપી પ્રોત્સાહન આપીશું અને આ વર્ષે જે વિદ્યાર્થીઓએ આ સફળતામાં યશ કિલગી આ સંસ્થાને અપાવી છે તે બદલ સૌને ફરીવાર આભાર વ્યક્ત કરું છું। આ સંસ્થા ખૂબ ખૂબ ગૌરવ અનુભવે છે કે આપ સૌની સફળતા એ જ અમારી સફળતા છે। થેન્ક યુ। મારું નામ છે રાઠોડ પ્રિયાંશુ જિગ્નેશભાઈ। હું વિદ્યાસભા શાળામાં અભ્યાસ કરું છું। મારે 10માના બોર્ડની પરીક્ષામાં 99.93 પીઆર આવે છે। આ શાળામાં હું બાલ મંદિરથી અભ્યાસ કરું છું અને 10મા સુધી મેં અભ્યાસ કર્યો છે। આ શાળામાં મને ખાસ અનુભવ રહ્યો છે। આ શાળામાં મને શિક્ષકોની એવી ટીમ મળી કે જે મને સારું રિઝલ્ટ આપવામાં મદદ કરતી હતી અને તેમજ મેનેજમેન્ટ તેમજ ડાયરેક્ટરશ્રીએ અમને ખૂબ મદદ કરી। જ્યારે પણ અમારી પેઢી હોય ત્યારે 12 વાગે પણ અમે કોલ કરી શકતા હતા અને બધા શિક્ષકોનો ફૂલ સપોર્ટ રહેતો હતો। Gadhia Jain. I am from standard 10. I pursue my 10th from this school, Vidyasabha. I would like to thank my all teachers and Pethani sir specially to contribute in my education and to make me at this level. I got 98.17% percentile rank in 10th 2024. So I am so glad with this unexpected result. So I would like to thank you my school, my teachers and all of the staff and Pethani sir specially. Thank you. જિગ્નેશભાઈ પ્રાગજીભાઈ રાઠોડ છે અને મારો દીકરો અત્યારે વિદ્યાસભાની અંદર અભ્યાસ કરતો હતો 10મા ધોરણમાં અને આજે એનું રિઝલ્ટ આવ્યું છે। તો આજે વિદ્યાસભા ફર્સ્ટ અને અત્યાર સુધીના ઇતિહાસમાં વિદ્યાસભામાં સારામાં સારું બોર્ડની અંદર રિઝલ્ટ પ્રિયાંશુએ આપેલ છે અને તે બદલ અમે વિદ્યાસભા સ્કૂલનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અહીંના જે શિક્ષકો, અહીંના ડાયરેક્ટર પેથાણી સાહેબ અમને જ્યારે હોય ત્યારે ફોન કરીને પૂછતા કે ભાઈ કાંઈ હોય તકલીફ તો કહેજો, પ્રિયાંશુને કાંઈ જરૂર હોય, બીજી કાંઈ ગમે ત્યારે જરૂર હોય તો અમારા શિક્ષકોને ગમે ત્યારે રાતના 12 વાગે પણ ફોન કરી અને પૂછી શકતો હતો અને પહેલા ધોરણથી માંડીને 10મા ધોરણ સુધી એને અભ્યાસ વિદ્યાસભામાં જ કરેલો છે અને વિદ્યાસભા સ્કૂલનું અત્યાર સુધીનું હું તો 10 વર્ષ તો મને અનુભવ છે એટલે બહુ સારું એવું કાર્ય છે
અને ડાયરેક્ટરો શિક્ષકો બધાય બહુ સારા અને મહેનત ટૂંકમાં જે વિદ્યાર્થી આગળ જાય છે અને મહેનત એ સારી કરાવડાવે છે. ગમે ત્યારે જરૂર પડે ત્યારે ફોનમાં કે કોઈ પણ રીતે એ મદદ કરે છે અને બહુ સારું. અને બધાય ટૂંકમાં શિક્ષકો અને ડાયરેક્ટર પેથાણી સાહેબનું ખૂબ ખૂબ ટૂંકમાં આભાર માનું છું. કેવો ગર્વ છે? અમને સાહેબ આજે જે ટૂંકમાં અપેક્ષા હતી એ કરતાં અમે સારું પરિણામ એને અમારા દીકરાએ આપ્યું છે એટલે અમને ખુશી તો હોય જ. હું આ સંસ્થામાં ધોરણ 9 અને 10 બે વર્ષ મેં અભ્યાસ કર્યો. મેં 9માં પણ સારો સાહેબોનો અભિપ્રાય હતો અને 10માં મારે A1 આવ્યો અને ગણિતમાં 100માંથી 100 આવ્યા. આ બદલ હું આ સંસ્થાનો, સાહેબોનો, મારા માતા પિતા અને પરિવારનો બધાનો આભાર માનું છું. અને સાહેબોએ કરેલ મારા પ્રત્યે જે મહેનત હતી એ મેં સફળ કરી બતાવી. એ બદલ સાહેબોનો પણ આભાર. તમારું શું નામ? મારું નામ મંગળા રિંકેશ.